શિવાજી એટલે તમે કેમ દંડ ના કરો છો? આ ડુઈસાના કોમ છે એટલે ભુરાજી નવરો બેઠો તો દળનું જ કરું તાર શું કરું? એટલે પણ આવું કોમ કરાવડાતું છે તેમ ખાતા વખત નહીં કેતા કે તેમ ના આવું ના ખવડાય એમ તેમ એટલે નહીં કેતા. આવું બધું તો ડુઈસું કરે જ ના કરે. કશું નહીં ભુરાજી એવું હતા. અને તમારે બિયારણ કપાનું પડ્યું તો હાલજો મારે પોણી ચાલુ છે ને બિયારણ થોડું ખૂટ્યું છે. લાઈટ આવી રહી છે અને સૂકી નાખું છું કેટલું એટલે ભુરાજી હોવે મેં તો એગ્રો હોય ખોલ્યા રાખે કે એવું છે? એટલે બિયારણ પડ્યું છે. મારી વાત હોભળો ને. તો બંધ થાજે ઓછી મગજ ખાવા વળી આવી છે. પૈસા લાય હે પૈસા છે ને મારકન તું માગે એમને એમ નહીં સમજાતું પ્રેમથી માગું છું નહીં સમજાતું તો પણ એ પૈસા છે ના માગે એમ કે પેલું પૈસા તું છે ના માગે એમ કે બપોરે હું પૈસા લઈને આવતો પેટીથી તને ખબર હતી મારા પૈસાના બંડલ ઉપર તારી નજર હતી પેલા હું ઊંઝો તો અહીંથી પૈસા કોઈ કાઢી ગયો તો જ કાઢી ગયો મને ખબર હતી તો ચેડે ચેડે એમ પૈસા કાઢી ગયો મારા. અલ્યા ભિખારી મારા તારા પૈસા શું કરવા છે? અલ્યા ભિખારી તો તું છે તારી નજર પૈસા ઉપર હતી જ મને ખબર છે. અલ્યા એવા એવા પૈસા મારા ઘણા પડ્યા. પૈસા તો સોના મના કાઢ મારા ઘરમાં છે. તું ઓછી આપેલો છોડ મને. શિવાજી પ્રેમથી કહું છું પૈસા આલી જો ખરેખર માતાજીની છોકર બેસ મારા પાસે એટલા પૈસા છે. મારી પાસે પૈસા નહીં તારા. બાજરી વેચીને પૈસા લાયા છે પેટીથી કાપી નાખ્યા એમાં તો ને રૂપિયા ના લાયા છે. પણ હું શું કરું તમે લાયા છો રૂપિયા નહીં? ઉપાડ બાચી હતો પૈસા કાપી નાખે એમ હતો કેટલો કગર્યો તાર તો આલ્યા છે એટલા પૈસા. એ તો પડ્યા રે ખીજા મગો છો પીવો. લે આ પીવાનું નામ મતલે તો તમે હાલ મારું મગજ બહુ ટેન્શનમાં છે હાલ. શું લેવા અમે કહો છો પી પીને વાળીને પડ્યા રહો છો? એટલે હવે તમે શિવાજી ઉપર ના ઉતરી વાળો અને તમે બેસીને આવતા હશો પી ગયા હશો પછી ભાઈ કુક લઈ જવું છે શિવાજી ઉપર જ ભાઈ ઢોળી મારો કે એ આ તો જમીન તો હની હમણાં આવે ને જમીન છે જ કે બધાને છે વળી એને એકલાય છે કોરીને ઘણાને છે. 100% મારા તો જ લઈ ગયો છે જો આ નહીં લઈ જાય ને તો જ લઈ ગયો હશે. એટલે જમીન મારી કોરા છે એટલે પૈસા હું લઈ જશે એવું તમારા પ્રૂફ છે કોઈ? ઓવેલા તમે બધા ભિખારીઓ છે હું ખાલી જ્યાં ઊંઝો હોય ને ઊંઝો એટલે કેમ હું પીધેલો એટલે અહીંયા ઊંઝો જ હોય અને તમે ગુજામથી પૈસા કાઢીને હેડ્યો તો એવા છો ને તો કોઈ ખબર ના પડે. એટલે ભિખારી તારો બા છે અમે તાર પૈસા ના કોઈ નહીં ભૂસ્યા છે કે તારા પૈસા લાવરા. એટલે તમે પૈસા ના પૂછ્યા તમે હવે હું ચી ભાષામાં વાત કરું તમને ચોકથી રૂપિયો દડે ને પછી રૂપિયો તો તમે રૂપિયો ના છોડો કે ચોકલેટ ખાવા થાય હોય 700 બોલતો છો હજી કહું છું પૈસા મારા લીધા હોય તો આલી જતો ને હું માથાને ભળાવો છું પાવો છું. એટલે તમે પેલો રીચે રીચે બોલજે તો આવતા પેલા થાપ કેમ તો છોડી મને તે આવતા પેલા થાપ તોડે તને ખબર છે હું તારા જેવો ભિખારી નથી. એટલે મારા પૈસા ઉપર નજર તમારી જતી હોય. મારે તારા પૈસા શું કરવા છે? મારી પાસે પૈસા છે ઘણાય અને હું તારા પૈસા એટલા 20-25 હજાર રૂપિયા અડુઈ નામું. તારે પૈસા કોણ લઈ ગયું? તો પી ગયો છે બધા પૈસાનું. એટલે 25,000 નો દારૂ ના પીધું વાત કરે છો હવે? પી જો તારો ભલું પૂછાય. માણસો કે મશીન નહીં તારા ભાઈ બંધાય દારૂડિયા જ છે તારા જેવા. એ તારે કોઈ લેવા જવાનું હું જો હાલ ભૂવા પાણી જો પૈસા તો તમે લીધા હશે ને શિવાજી ડબલ કરી ના લેવા પડે ને. એટલે તમે તાર જાજુ ભૂવા પાસે શિવાજી લાવજો લે બિયારણ. ભૂવા કંજો ડાયરેક્ટ ભગવાન કંજ જાતા રહો છે. તું જાકે ભગવાન કર હું શું કરવા છું પેલા ટૂંપો ખાઈને મરી જા રો. તારે જેવું છે હું શું લેવા ટૂંપો ખો તું ખાઈને મરી જા ટૂંપો. એટલે આ છે ઓની નોટ અને હીરો છે આપણી ગોમની નોટ એટલે હે ને તમે બિયારણ લાવજો ઈસો જાતું. હા બિયારણ હોય ઓય મારે એગ્રો ખોલ્યો હે કે તને હું બિયારણ આલું દર વર્ષે તારે છે બિયારણ ખૂટે એટલે મારે મફત નહીં જોતું હું તમને પૈસા આલું છું. મારે બિયારણ નહીં થઈ રહ્યું છે એટલે મારે ખૂટો જ ના પણ આ રજકા બાજરીની પોસી હતી કે આ શેરડીને 2 ઓળા વધારે કર્યા પરાસી. અમે દર વર્ષે તમારે ખૂટતું જોઈએ આ બાજરી વાવરી એના કરતી ખાવા કમાવશે. એટલે બાજરી મારે ઘણીએ પડી છે મેં ભરાઈએ નહીં હલા ફેરા વાવી હતી બધી ખાવા જ રાશી છે. તમે એ ભીખ માગતા છે હેડો આલો. ના હવે હું ભુવાજી જ બોલું છું. ઓએ તમે તાર હું આવો રહો છો તરત તમે મારા કડવીના નોમની અગરબત્તી પોસ્ટ ફેરીને મેલો ભરી. ઓએ અરે તમે ઓએ તમે તાર ચિંતા મત કરો કોઈ થાય નહીં ખાલી મારી માતાનું નોમ જ કડવી છે પણ એ તો મેઠી છે તમને ખબર નહીં મટશે જ તમે વિચારજો પછી. ઓએ હારું હું તરત જ આ નીકળ્યો જ છું. ઓએ આવરા વિરાજી ભુવાજી હા કેમ કોઈ તમારું કોઈ આમ ચહેરો જોઈને મને કેમ આવું મૂડ તમારું ખરાબ લાગે છે? ભુવાજી મૂડ તો ખરાબ જ થઈ જાય કે ચમ શું વિરાજી? ભુવાજી 25,000 રૂપિયા ખોઈ રહ્યો છું ગંજમાં જતો ને ડાયરેક્ટ બારી બહાર આવતો હતો કે અચ્છા નહીં પેલા ગેડુજી નામું શેતર જેવું ઓએ અહીંયા હવે તમારથી શું સોનું રાખવું થોડુંક પી ગયો તો અહીંયા ઊંઝો પડો શિખર 25,000 રૂપિયા ગુજામથી કોણ કાઢી ગયું છે? પહેલા વિરાજી કાને પૈસા હોય ને તો દારૂ ના પીવરાય તમને ચી નહીં ખબર? વાત હાસી છે પણ હું થોડું પીવા જતો વળી 2-3 જણા ભેગા થઈ જાય વધારે પી ગયો રહો. આજ કોણ લઈ ગયું છે? હવે ખબર હોત તો હું તમારા પાસે શું કરવા આવત? તમે જોજો દોણો જોજો આપણે માતાને ભણાવવું છે મને વિશ્વાસ છે કે તમારી માતા આપણો ન્યાય લાવશે. વાત સાચી છે ન્યાય તો લાવત પણ એક સુડવેલ વર્દી છે કે અહીંયા હાલ હું હેજો છું. ઓએ ભુવાજી ચુડવેલ તો ટકશે પેલો 25,000 રૂપિયા ચિયોક લઈ ગયો છે રમણ ભવન કરશે પણ આ તો હું કોઈ દી ભાડું
ઈ તો કહો તો ને હું દોણો તો જોવું પડો છું પણ જો તમે તાર વેન નાખો અને જુઓ. વેર નાખવાની જરૂર નહીં તો દોણો જોવું બધું જોવું આપણે પાટે ટાળો ના પાટ હાલ તાળો તમે. હાલો પાટ તો હું ટાળું કરું છું. હું તમને શું કહું છું તમે તાર ચિંતા મત કરો વિરાજી બે હું પાટ ટાળું હોય ઓય ટાળો ભુવાજી તાપ કેટલો છે તો બહાર લાવો કોઈ કેળો. પણ વિરાજી વાયરો આવશે તમે બે હોય ઓય અને જો જોરા હોય ને તો તડકાય ખમવા પડે હોય તમને ત્યાં ખબર છે હજી બધી બાર તો તૈયાર જ રાખો તો શું તો તૈયાર જ જોયા જ વાત કરો હું બચ્ચે ખોળ કાઢું બધું એમ તો પછી તાર આ બધું ખોળવું ના પડે તૈયાર નહીં તો આ તૈયાર મારે જેમ કે આખો દાડી જેવા બાધાવાળા માણસો આયા ત્યારે કે વાત સાચી. એટલે કેમ કે આવા દુઃખ બધાને કો તો સૂર્ય વૈદ્ય કો તો આ જેન તે ફુવાજી ના જેવું હોય જાનવર જવા ને જનવા જવાના બધા એમ કે આખો દાડી ખોળવો ના પડે એમ એટલે બધું તૈયાર જ જોવે મારે અને ભુવાજી અમને હમાસાર ઓપલ્યા હતા શું અમારા બોલ્યા હતા આ પેલા પોપટજી નહીં રહ્યા હોય હીરા કોક તમને દોઢો બોલ્યા હતા આજે. હોય તો દોઢું બોલ્યા હતા એનું કારણ હતું હં. ના ના ભુવાજી તમારી માતા એની ઘેર બોલી છે એમ. એ તો તાર મૂકવું છું કે એનું કારણ હતું તારી એટલે જ એવું જ ઇસ્યુ છે તમને ખબર છે હં. એક દાડો મને બોલી જતા જેમ હા તાર વાત મળી હતી હમાસાર મળ્યા કે રમણ ભવન બોલ્યા. રમણ ભમણ બોલ્યા હતા ને તારે ભુવાન રમણ ભવન બોલાવરાતું છે ના બોલાવરાય લ્યા તારે. ભુવાન રમણ ભમણ બોલાવરાય ના બોલાવરાય. તારે ભુવાને દેવ જેવું ખતરનાક હતો તમને ખબર છે ને આ તો હા. કડવી અરે હોય. કોક આપણું સારું કરવા આવે એટલે આપણે કોઈ કેવરાય. તારે મને વાત મળી 2-3 ટકોથી કે રાજુજી જોવા ગયા હતા જોવા ગયા હતા અને કે એમ ખરાબ બોલ્યા કે ભુવા તો હાવ ખોટા હોય ને માતા એવું ખોટી હોય ને કીધું આ દુનિયામાં છે બધું સાચું છે. પેલી મારી વાત સાંભળો મેં કમ્પ્લીટ કરી કે ના કરી કમ્પ્લીટ કરી અહીંયા આગળ. મેં આ વગર ખર્ચા પેલું કરતો હતો બરાબર. માતાએ 2 લાખ રૂપિયા ડર કર્યો હતો પણ મેં કીધું આપણે તમારું પહોંચ્યું નહીં જોતું હમ. મેં કમ્પ્લીટ કર્યું કોણ બધું ગોમના ધોણી. હા ગોમના ધોણી બધું કરના ધોણી કીધું હેડો આપણે બ્રાહ્મણ હશે એટલે આપણે કોઈ કંઈથી લેવું નહીં જે દેવનું થાય ને ઈ દેવનું જે વરવધમણું થાય ને એવું ખાલી લેવું છે બીજું કોઈ જોતું નહીં 2 લાખ રૂપિયા ભેળા ભલે ભેળાયા આપણે કોઈ લેવું નહીં પછી કેવું છે ખબર છે પાછળથી અહીંયા બીજા ભૂવા કંઈ જોડો થાય એવું છે. ઓય અને બીજા ભૂવા મારી માતાનો વળ કરી કે લ્યા ના, ના. આ હું બેઠો નો વળ કરી કે ના ના કરી તો કે પછી તારી અહીંયા બારું વળ કરાવરાવો તો પછી મનમાં એક બીજો સવાલ હતો તમને કહું હા ખોટો જ નહીં લાગે ના ખોટું શું લ્યા લાગે જો આમ ખોટું જ નહીં લાગે કે ના ના ખોટું લાગતું છે કોઈ બી ભુવાજી હોય ને હા એના પાસે પૈસા ઘણા હોય અને એને ઘેરે તોને કોઈ દાડો ના ખૂટે. કારણ શું? કારણ એનું એક અલગ છે હા. તમે ભૂવો બનો ને હા. તો તમને પબ્લિક કેટલી નમે આમ? નામે કેટલી પબ્લિક નમે નામે નામે. તમારે કણ કોણ હોય તમે પબ્લિક નમે તમને ખબર છે દેવ હોય લ્યા એવું? ઓય દેવ કોમ કરતો હોય આ તો બધું હા તારે હાચું, હાચું. દેવ કોમ કરે કોઈ ના કરી કે પોણી લાવો. બેહો તારે પોણી લાવો પોણી. હા લાવ હાડો લાવ પાણી હું તો ના લાવી ભુવાજી, હું તો મારે પીવા ગયો તો ખાલી પોણી. હેડો સાલ છે હું પીધું જ છે પાણી હમણાં એટલે પણ તમારે કેવું ના પડે, હું લેતો આવો ના ના હવે લેવા નહીં જાવ તમારા જે સહી બધું કમ્પ્લીટ કરે કે હવે હારું લાવું પોણી, તમે કહેતા હોય તો લાવું ના બા. ના પાણી નહીં લાવું હવે આ તમારે નથી. આ જોવાનું છે ના તમારી સેવા કરવી મારું ધર્મ છે. ના ના ઈ તો અહીં જે તમે કીધું એટલે હા. હવે મારું ઘર છે મારે તમને પાણી પાવું પડે હા હેડો. તારી એ કડવી આ વિરાજીના પૈસા ચોય પડ્યા છે તો પાર્ટી હોય ને તો આ હેજ બેનને બતાવો છો હા છે શેન છે ભુવાજી છે. વિરાજી તમારા પૈસા ઈ જાય ચિંતા મત કરો એમ ઓય પણ દોઢ ના શીંકો. જો તારા વિશ્વાસ છે પણ તોય કણ બોલે. કણ બોલે હા વેણ બોલે. આ જો તાર દોઢ જુઓ કરો આ બતાવો છે સેવન આ વેણ છે. છે આ છે complete. તાર જો આ કેટલા દાડામાં આવશે પૈસા તાર? દાડાની વાત મત કરો દાડાની વાત ના કરવાની મારા જોડે ખાલી કલાકની વાત કરવાની ઓય જય હો ભુવાજી. તારે- જય હો. વિશ્વાસ છે વિશ્વાસ છે. અલ્યા વિરાજી અલ્યા તમારા પૈસા જોઈ ને જોઈ લ્યા તમારા પૈસા 1 કલાકમાં તું મોણા તમને હાલવાનો આવે તો કહેજો અને જે લઈ જોશે એને ફેંકે વીરી નાખી લ્યા વિશ્વાસ વિશ્વાસ તમે કરો એ ખરું. તમારે તમે તાર ઓમ જુદું વાર તમે તાર ઓછું બંધ કરીને હવે ઘેર જતા રહેજો એમ ઓય જો પૈસા કલાકમાં ના આવે ને તો તમે કલાકમાં મને રિંગ કરજો પાછી સારું હો કે સારું. હું તમને ફોન કરું હમણાં. મને ફોન કરજો તમે તાર આમ હાલ તો ઘેર જતો રહો ઘર. તમે તાર ઘેર જતા રહો સુખ શાંતિ અને ઓય ઓછું ગાડી રાશિ ચાલશે કે બંધ કરી દો? તમે તાર ઓછું ગાડી કરીને જતા રહો તમે કીધું કે બંધ તમે કરી તાર 1 કલાક હુઈ દો
1 કલાકનો જણ એલાર્મ મેલો ભરું, કલાકમાં એલાર્મ વાગે ને તો મને ફોન કરજો. ભુવાજી હું તો ના આવે 25,000 રૂપિયા હતા હું તો આવતી છે હું શું કીધું પાછા મોથી વધારાના કડવીના કાઢવા પડશે પાછા. કાઢશો કાઢજો ને? તમે કહો એ કાઢશું ભુવાજી ખાવા જઈ હવે તમે રોવા મત, તમારા ઉપર કડવી દયા ખાય, તમે તાર ચિંતા મત કરો. તમારે કલાકમાં ને કલાક પહેલા પૈસા જાય હવે. બસ વિશ્વાસ તમારી માથે ને તમારી માથે વિશ્વાસ. અલ્યા મારી કડવી બોલી એટલે વાત થઈ ગઈ તમારે, એટલું સમજવું. ઓવે આ પૈસા લેનારા નતા ખદળ નેદળ ને થઈ જાય હવે તો. ઓવે તમને તો હજી ખબર જ નહીં. ઓવે ઈ તો અહીંયા આટલી કડા સોટી પડી છે. લૂલો ઓવે થઈ જાઓ છો. લુલો ને ઈ તો હેડી બેડી ને કે બોલી ને કે મોટું બધું ભમી જાય એનું. આટલો ચલો આટલો ભાગ છે ને આમ લખવો પડવો ઈ જોઈએ તો બધું થઈ જાય હવે, તમે જોજો વારી. એને ઓવે ખબર પડે. તમારા પૈસા આલવા આવશે કે ના ના ચમ ઓમ થઈ ગયું, મેં પૈસા કેના લીધા છે, આ એટલે- વિરાજીના પૈસા હું કાઢી દો, તેમાં આવું છું બધું કે તમને જોજો વારી. ભુવાજી ખાલી એક દોડનો મારા હાથમાં આબાડ્યો અને એક બીજી વસ્તુ પૂછવી હતી. એ પૈસા મને આલવા આવે તો ડાયરેક્ટ લ્યો રાખે હોય માતા એ ના તમે લેતા ના પાછા. એમ મેં તમને શું કીધું કે મને ફોન કરજો. હા ઓવે હું તમને અહીંયા બોલાય. તમે મને અહીંયા બોલાવો. હા હવે આપણે પાઠ અહીંયા કરશે. હા શું કીધું? આવજો તાર. એ હાલ તમે તાર નીકળો હો, તમારું કોમ થઈ જાય. મારે હવે બાદામ જવાનું છે. હું હવે નીકળું, આ પાઠ મેલું કરો ઘેરે. એટલે શિવાજી કેટલી વાર છે? એટલે લાવો કે લાવો. જો આટલું વધ્યું તું ભુરાજી. આટલું જ છે. એટલે 200 ગરમ છે આ તો કેટલા ઓળમ પોકે. હેડો મારે તો આ બિયારણ પહોંચી રહ્યા. અને શું કહું, આ પેલા વિરાજીના પૈસા તમે લીધા હોય ને તો આલજોરા ના કે વિરાજી તમને ખબર તો છે ને એમ પા આમ ભૂવા જેવા પડ્યા છે, હાઈ ફાઈ ભૂવા પડ્યા છે. અને આપડા પેલા રાધુજી, એ રાધુજી ભૂવો ખતરનાક છે. કદાચ ઈયન જોડે જા ને તો એની કડવી માતા ને તમને ખબર ના હે, ઈ આવશે ને તો લુલા થઈ જાય. લુલા હાથ ઓમ થઈ જાય ને મોઢું ઓમ થઈ જાય ને. એટલે તમારું એમ કેવું કે માતા વળગે તો લુલા થઈ જાય એમ. એટલે લુલા ની લંગડા થઈ જાય. એ તો થઈ જતા મેં લીધા જ નહીં પૈસા અહીંયા લીધા તારે હું લુલો છું કે એમને એમ કેવી રીતે થાય. અને વાત કહું તમારે અહીંયા પોણી સાલ છે, તમે ચોક લીધા ને તો આલજોરા ના કે તમને તો ખબર છે કડવી છે ને બોલે કડવું પણ એની વાત હોય છે મેઠી સમજો તો. એટલે મેઠી હોય કે ગમે એવી હોય પણ મેં પૈસા લીધા ના એટલે હું તમને કહું છું. તમે લીધા હોય ને તો આલજોરા ના કે આ મેડચી છે ને આમ ચેડે ભમી જાય હારી પાછી. એ તો મારી જ નહીં ભમે પણ લીધા હશે ને એની 100% ભમી જાય. જેમ કે કડવી માતા એટલી ખતરનાક છે ને એવી કોઈ દેવ જ નહીં આટલા. લ્યા તમે ગમે એક રાતુજી ભૂવો ગમે એવા છો રહ્યા પણ આપી લીધા તારે આપને વળગે કે અને તમે શું લેવાય ને તારા વિરાજી ઉભા કરવા ગયા હતા કે તમે કહો હું આવતો તો અન્ય વિરાજી હતા. એટલે મારા જોપા મોરે પડતા છે આ પીન એટલે હીરા પીન પડ્યા હતા કે કોઈ થઈને મરી જાય મારો નોમ આવશે કીધું અહીંથી ઉભા થઈને શું હેડતા કોમથી બધો ભલાઈ ઇન્જન કરતો હતો. એટલે એવી ગોડી ભલાઈ કરવા જવાય જ ના. કોઈ દારૂડિયો છે હોય ખબર છે ને ઈયોને નશો ઉતરી જાય ને એટલે ઈયોને એવું જ લાગે કે પૈસા મારા જોડે હતા ને મને લીધા રહ્યા છે. પણ હવે ભલાઈ કરવા નહીં ભલાઈ નો જમાનો જ નહીં રહ્યો ગતું. જેમ ખબર છે મેં ઇન્જન ઉભા કર્યા ને તો હીરા જેમ દોઢું બોલતા હતા હીરા હતા કે છે જઈને આ વિરાજ કે મોહણી એમ. એટલે મેં તો ભલાઈ કરવાનું જ બંધ કર્યું ઈ જોણી. જેમ કે દારૂડિયા અમે દોઢા જ હોય કજી હીરા ચીધા જ હોય ના. અલ્યા હું તો શીખ ઇન્જન હારી હાલ તો તમે સમજતા જ નહીં ગતું ભુરાજી. મેં ઇન્જન શું કીધું ખબર છે કીધું વિરાજી આ તમે પીવો છો એના કરતી છોકરાને કોઈ ખાવાનું લઈ જતા હોય તો ઈ કજીએ છોકરાને લઈ જતો હશે એટલે જેટલી ગણ દારૂ ઢેસે ને એટલી ગણ છોકરાને હીરો ના લઈ જાય. એ કજીએ ના લઈ જાય તો મને ખબર છે પણ આપણા કીધું આટલી શીખડે તો કઈ ચૂતરી એમ કરતા હોય. અને ઈ તો શું કહેવાય કદાચ કે પેલો પીઠાવાળાના પૈસા બાજી હોય બધા પૈસા અહીંયા આલ્યા હોય અને કે કોક ચોરી જો એવીના ઉપર તમે ચોરી કાર ઉઠાડ્યા હોય તો બહુ પૂછે આ તો વાયદે પી પી સડાયા હોય તો હા અને બધા આલ્યા હોય તો આ જુગાર નહીં રમી જાય ચોખા તો કોઈ કહેવાય ના તો વળી રમીએ જરા હોય. આ તો અહીંયા ડોસી કદાચ બોલ્યો હોય તો એ કોકના ઉપર ઢોળે એમ કે કોકના કાંથી લ્યો એમ કરી બીવરાઈ પૈસા લેડો શું ચમથાવું એમ થાતું આપણે શું પૈસા ઈએ ના જાય. પણ લીધા એને વળગે કે આપે તમે લીધા આપણે લીધા નહીં આપણે શું ટેન્શન. બસ તાર તમે શું લેવા તો વાત ઉઘરાવો થઈ આપણે ખાઈ પી મજા કરવાની બસ. બસ આ બિયારણ ના પૈસા ચરાવશો. બિયારણ ના પૈસા તમને આલ્યા ના 100 રૂપિયા તો તમે શું ભૂલી જવાના રે બુજા 100 રૂપિયા આટલું બિયારણ આવે એમ તારી 100 રૂપિયા નું હશે તાર કેટલાનું હશે એના કરતી છે ને લાવો બિયારણ આવો રજકા બાજરી વાવરી તમે તાર એટલે પૈસા હું તમને કેટલા સોચતા કે તમારે 200 રૂપિયા થાય એવો એટલે 100 રૂપિયા હું તમને આલ્યો રા બસ કપા મારે આવશે ને એટલે બેસીને પછી તમને આલ્યો રા. એમ કોઈ હું એવો કોઈ એગ્રો વાળો નહીં બાકી મેલો તમારા પૈસા ભુરાજી. એટલે તમે ઘરના છો ઘરના જોડીને અમે હોય આયા ને હવે તમે વળી કહો કે હું તમને આલું ના હવે 100 રૂપિયા બાકીને રાખો. હા મારા ઘરનો એગ્રો છે હોમે મફત નું આવતું હશે બિયારણ બધું એટલે આ પોકાડી રહ્યો 2 દાડા સુધી 2 દાડા સુધી આમ પોકાડજો રા નકર પાછું ખબર છે મારી જ હું ઘરે આવ્યો ઈ તો હું પોકાડી જાવ મારે હજી સુપ્પો છે હાર વેડો મોડું થાય છે.
સારું. દોડો કપાઈ પીયો પેદાય પી રહ્યા હવે રજકાભાઈ સો સુસ્તી જાતું કેટલી ગણ બેહું હોય આ તો સો જાતું ગત્તું અપાડવા નહીં જાવ પાણી હવે ઘણું કાઢે છે હરભુજી ચમ હળિયું કરો છો હજીનું કોમેન્ટ છે મારું. શું કરું કો? તમારે તો ફોન કરે ના જો તો રિસીવ કરે ને જો તો પછી મોડું થઈ જાય છે. પણ એટલે તમે સવારમાં જાતા તારના હવે આયા જ જશું તારનો હવે આ તમે કપાસ ઉઠતા હતા ને બધું પૈયે ને ખબર કોની કાઢે તમારે? બધું પઈ રહ્યો છું વધારે અને તેમ આમ ડાળા ઉપર બેઠા છો? ડાળા ઉપર બેઠો તો હવે રજકાભાઈ કીધું શું છૂટું જાતું હવે પાણી કીધું ઘણું ઘણું કાઢે છે એટલે હવે કોઈ ટેન્શન નહીં ના આટલા દાડા ઉપાડી ઉપાડીને ફેરવવું પડતું હતું એમ? ઓય આટલા દાડા તમારે કેમ શું હતું? આ કોલમ માંગતું હતું કે એક કોલમ નો સીતાર હવે પાણી વધારે ઉપાડે છે હા, એટલે હવે જબર હરે છે કોલમ માંગતી હોત પછી તમે પોણી છે વધારે કાઢે. એટલે હવે તો પાણી કાઢે છે ઘણું કોણ સારું ને તમે કપાઈ ઉગાડી હોય છો. અને અગાન લઈ ગયા હતા દવાખાને હોય હવે દવા બીજી કરાઈ નહીં ખાય. એમ હોય. ઘરે ના મિલતા હો કે એમ્બ્યુલન્સ બોલાવી તું ના ના હા. ગાડીમાં લઈ ગયા હતા એમ્બ્યુલન્સ માં તો બોલાયો. એવું એમ ઓય મારે અડ્યું છે. આ મારો બનાસકોઠો આ